કેન્દ્ર જ્યાં સાહસિકતા, આત્મવિશ્વાસ અને સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસે છે। જૂનાગઢ ભવનાથમાં એક અનોખું તાલીમ કેન્દ્ર આવેલું છે જ્યાં સાહસિકતા અને આત્મવિશ્વાસ અને સ્વયંશિસ્ત એવા ગુણોનો વિકાસ થવાની સાથે પ્રકૃતિના ખોળે જીવન ઘડતરના નવા પાઠ શીખવા મળે છે। અહીં ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ યુવાઓમાં તાલીમ લેવા માટે આવે છે। સંસ્થાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર। ગિરનારની ગોદમાં છેલ્લા 45 વર્ષથી એટલે કે વર્ષ 1979 કાર્યરત આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ગુજરાત સહિત દેશભરમાંથી 14 થી 45 વર્ષના લોકો માટે બેઝિક રોક ક્લાઇમ્બિંગના 10 દિવસના કોર્સમાં 5293 ગર્લ્સ મહિલાઓ સહિત 23480 લોકોએ ખડક ચઢાણની પ્રાથમિક તાલીમ મેળવી। 8 થી 13 વર્ષના બાળકો માટેના 7 દિવસના એડવેન્ચર કોર્સમાં પણ 2513 ગર્લ્સ સહિત 10485 બાળકો પર્વતારોહણની તાલીમ લઈ ચૂક્યા છે। ઉપરાંત 3231 જેટલા ઇન્સ્ટ્રક્ટર પર્વતારોહણ તાલીમમાં ભાગ લઈ ચૂક્યા છે તેમજ જણાવતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર અને પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે જુદી જુદી વય જૂથના લોકો માટે ચલાવતા આ કોર્સ દ્વારા ખાસ કરીને યુવક અને યુવતીઓ સાહસવીર અને શારીરિક મજબૂત બને અને સાથોસાથ તેઓ પ્રકૃતિ અને વન્ય જીવન સૃષ્ટિને જાણે અને તેના સંરક્ષણ માટેની એક ભાવના કહેવાય એવું પ્રશિક્ષણ તાલીમોને આપવામાં આવે છે। ગિરનાર પર્વતમાળાની લક્ષ્મણ ટેકરી અને જોગણિયા ડુંગર પર તાલીમાર્થીઓ રોક ક્લાઇમ્બિંગ અને રિપલિંગની તાલીમ આપવામાં આવે છે। ઉપરાંત કેવિંગ તેમજ ટ્રેકિંગ ઇન ફોરેસ્ટ એરિયા તેમજ રિવર ક્રોસિંગ જેવી બાબતો પણ આ તાલીમ સાથે વણી લેવામાં આવે છે। આમ સમગ્ર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓનું પ્રકૃતિ સાથે એક તાદાત્મ્ય પણ સર્જાય છે। આ સાથે પર્વતારોહણનું થિયરિકલ જ્ઞાન પણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે। રાજ્યના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ ચાલતા આ તાલીમ કેન્દ્રમાં 45 થી 65 વર્ષના લોકો માટે સ્પેશિયલ કોર્સ અને 18 થી 45 વર્ષના લોકો માટે ટ્રેનિંગ ઇન હિલ્સ ઓફ ગુજરાત કોર્સ ચલાવે છે। તાલીમાર્થીઓ આ તાલીમ મેળવવા માટે કોર્સ પ્રમાણે સામાન્ય ફી ભરવાની રહેતી હોય છે। તાલીમ પાછળનો મોટા ભાગનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે। તેમણે ઉપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ તાલીમ કેન્દ્રમાં નિવૃત્તિ બાદ પણ સેવા આપતા કમલસિંહ રાજપૂતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય તાલીમ કેન્દ્રના પ્રારંભિક સમયની વિગતો આપતા જણાવ્યું હતું કે અહીંયા રાષ્ટ્રીય કક્ષાનો ખડક ચઢાણ કેમ્પ યોજવામાં આવે છે। પર્વતારોહણના પરંપરાગત એવા દેશભરના લોકો ગિરનારની હિલ ખાતે ક્લાઇમ્બિંગ અને રેપિંગ કરવા માટે આવે છે। ઉપરાંત રાજ્ય સરકારની લલિત કલા એકેડેમી દ્વારા ફોટોગ્રાફી અને પેઇન્ટિંગ માટેના વર્કશોપ યોજવામાં આવે છે। અહીં પર્વતારોહણ માટેનું પ્રાથમિક પ્રશિક્ષણ આપવાની લોકોના સર્વાંગી વિકાસ માટે પણ જુદી જુદી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। ઉપરાંત તાલીમાર્થીઓમાં લોકોમાં સમૂહમાં રહેવાના ગુણ વિકસાવવાની સાથે સ્વયં શિસ્તના પાઠ પણ શીખે છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। યુવાનો અહીંયા ખડક ચઢાણની તાલીમ લેવા આવે છે, ખાસ કરીને સાહસિક અને ખડતલ બનાવવા માટે અને દેશમાં યુવાનો અલગ અલગ ક્ષેત્રમાં સાહસવીર બને એ માટે તૈયાર કરવામાં આવે છે। શરૂઆતમાં હાલ આ તાલીમ શિબિર ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફ્ટી એકેડેમી સુરત અને છત્તીસગઢથી વિવિધ શિબિરાર્થીઓ હાલ તાલીમ લઈ રહ્યા છે, જેની અંદર બેઝિક પર્વતારોહણની તાલીમ આપવામાં આવી રહી છે। આ તાલીમમાં શરૂઆતમાં ટ્રેકિંગથી શરૂઆત કરી અને અલગ અલગ ગ્રુપ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને હાલ આપ જોઈ રહ્યા છો તો અહીંયા રોક ઉપર રેપલિંગની એક વિવિધ કૌશલ્ય દ્વારા કેવી રીતે ખડક ઉપરથી ઉતરાણ કેવી રીતે કરવાનું થાય છે, વિવિધ એના કૌશલ્ય છે, ઓલ્ડ મેથડ અને ન્યૂ મેથડ। તો એ અમે અમારા માનદ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ જે છે માઉન્ટ આબુથી જે કોચિંગ કોર્સ કરીને આવ્યા છે તેઓ દ્વારા આ તાલીમ આપવામાં આવે છે। આ તાલીમમાં સાથોસાથ ક્લાઇમ્બિંગ અલગ અલગ રૂટ ઉપર અહીંયા જૂનાગઢ ખાતે લક્ષ્મણ ટેકરી અને જોગણિયા ડુંગરની અંદર આ તાલીમ આપવામાં આવે છે, જેની અંદર રોક ક્લાઇમ્બિંગ હોય છે, તેમજ કેવિંગ હોય છે, ક્રેક ક્લાઇમ્બિંગ હોય છે। તો આવી રીતે અલગ અલગ તાલીમ આપવામાં આવે છે। બોલ્ડર ક્લાઇમ્બિંગ હોય છે। આ સિવાય રિવર ક્રોસિંગ કરાવવામાં આવે છે, વિવિધ નોટ્સ અને કોઇલ શીખવાડવામાં આવે છે। સાથોસાથ આ લોકોને લેક્ચર પણ લેવામાં આવે છે। આપણા ગુજરાત ભારતનો માઉન્ટેનિંગનો ઇતિહાસથી માંડી રોક ફોર્મેશન, ક્લાઇમ્બિંગ ટેકનિક્સ, બિલેઇંગ
આ તમામ વસ્તુ શીખવાડવામાં આવે છે. તો ભારતભરમાંથી આ તાલીમમાં ખાસ આ નેચર સાથે રહી અને નેચરના સંરક્ષણનું કામ આ યુવાનો કરે છે. તો આ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ આ શિબિરોમાં ભાગ લે અને દેશનું નામ रोशन કરે. नीलकंठ साहू है। मैं छत्तीसगढ़ धमतरी ज़िले से हूँ। मैं वहाँ कुरुद कॉलेज में एज अ बीपीएड इंस्ट्रक्टर काम करता हूँ। यहाँ पर्वतारोहण प्रशिक्षण के लिए हम 2 तारीख को आए हैं। यहाँ आने के बाद हमें पता चला कि पर्वतों में कैसे रहा जाता है, सरवाइव किया जाता है, यहाँ के वातावरण में कैसा घुला मिला जाता है, या स्वच्छता कैसे रखी जाती है। इससे पहले हमें ये चीज़ें गाइडेंस नहीं मिल पाई थी। यहाँ आने के बाद इन चीज़ों के बारे में हमें जानने को और सीखने को मिला है। पर्वतों में कैसे चढ़ा जाए, वहाँ अगर फंसे हैं तो वहाँ से कैसे उतरा जाए, जिसे हम क्लाइंबिंग और रैपलिंग कहते हैं। इन चीज़ों के बारे में सीखने को मिला। 2 पहाड़ियों के बीच कैसे चढ़ा जाए, जिसे हम चिमनी कहते हैं, उसके बीच भी चढ़ने को सीखने को मिला, वहाँ से उतरने को सीखने को मिला। ये सब चीज़ें हमारे लिए आगे चलकर जीवन में भी उपयोगी होगी कि अगर हम कहीं जाके फंस गए तो वहाँ से कैसे निकलना है, कैसे रास्ता ढूंढना है। ये चीज़ें हमारे लिए आगे चलकर बहुत उपयोगी होगी और हमारे जीवन में बेशक कहीं ना कहीं काम आएगी। और इन चीज़ों को हम आगे चलकर हमारे भी जो नीचे जो हमारे भाई बहन या दोस्त होंगे उनको भी बताएंगे कि आप भी आगे आकर ये चीज़ें सीखें और कैसे नेचर और पर्यावरण का हमें ध्यान रखना, इन चीज़ों के बारे में हम जानकारी दे सकें। मेरा नाम पुष्पा ध्रुव, मैं छत्तीसगढ़ से हूँ। मैं यहाँ पंडित दीनदयाल उपाध्याय जो माउंटेनिंग प्रशिक्षण केंद्र है उसमें भी एज मतलब स्टूडेंट हूँ। यहाँ हमको पर्वत से कैसे चढ़ना है, कैसे उतरना है, ये सब हम सीखने के लिए आए हैं। यहाँ आके हमको मतलब कि कैसे पर्वत पे हमको उतरना है, कहीं पे फंस गए हैं तो हमको वहाँ से कैसे निकलना है, बाहर निकलना है, और आगे रास्ता कैसे सरवाइव करना है, ये सब यहाँ हमने सीखा। और हमें यहाँ आके अपने नाइट में भी, जैसे कि नाइट में हमको कहीं फंस जाते हैं तो वहाँ से हमको कैसे निकलना है, इसके बारे में भी हमने यहाँ सीखा है। इससे हमें मेरे जीवन में कि हमको कहीं भी फंस जाते हैं तो हमको बाहर कैसे निकलना है और प्रकृति से उनके बारे में कैसे हम प्रकृति में अपने जीवन में ढाल सकते हैं, इसके बारे में हमको जानकारी मिली यहाँ से।